ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં ગેરકાયદેસર કોલસા ખનીજ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી। ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ અને મૂળી વિસ્તારના કોલસા પ્રભાવિત વિસ્તારો ખાસ કરીને જામવાડી, ભડુલો, ભેટ, અસુંદરાણી, વગડિયા, ખંપાળિયા સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર કોલસા ખનીજ સંબંધિત પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ લાવવા તેમજ અગાઉ બંધ કરાવવામાં આવેલ ગેરકાયદેસર કોલસાના કુવાઓ પુનઃ ચાલુ ન થાય તે માટે નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશેષ મોનિટરિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ગેરકાયદેસર કોલસા ખનીજ પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી તંત્ર દ્વારા ડ્રોન ટેકનોલોજી મારફતે સંવેદનશીલ વિસ્તારોમાં સતત હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે। અગાઉ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવેલી ગેરકાયદેસર કોલસાના કુવાઓ ફરીથી કાર્યરત ન થાય અને ખનીજ માફિયા દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પુનઃ શરૂ ન થાય તે હેતુસર નિયમિત ડ્રોન સર્વે તેમજ દેખરેખ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને થાનગઢ તાલુકો અને મૂળી તાલુકાના જુદા જુદા જે ગામો છે, જામવાડી, ભડુલો છે, મૂળી તાલુકાનું અસુંદરાળી છે, ભેટ છે, દાધોળિયા છે, ગઢડા છે, તો આવા ગામોની અંદર શેખરડી વગેરે ગામોની અંદર કાર્બોસેલ એટલે કે કોલસાના અગાઉ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન વહન થતું હતું। આ તમામ કુવાઓ ઉપર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢ, મૂળી, ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા અનેક રેડો પાડી અનેક જથ્થાઓ જપ્ત કરી આ સંપૂર્ણ બંધ કરાવેલું છે। સાથે સાથે જે લાઈવ કુવા હતા એ પણ મોટા ભાગના બુરાણ કરવામાં આવેલા છે। અત્યારે કોઈ ખનન પ્રવૃત્તિ બધી જ અંકુશમાં લઈ લીધેલી છે, પરંતુ આ ટેકનોલોજીનો જમાનો છે, એ ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને જુદી જુદી જગ્યાએ આજે ખાસ કરીને જામવાડી અને ભેટ ગામે આ ડ્રોન ઉડાડવામાં આવ્યું છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખાસ ડ્રોન દ્વારા બાજ નજર નાખવામાં આવે છે કે કોઈપણ જગ્યાએ આજુબાજુ હજુ વિસ્તારોમાં કે ક્યાંય ખૂણે ખાચરે ક્યાંય કૂવો ભવિષ્યમાં ચાલુ ન થાય એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326111618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903304400। હિરેનભાઈ સોની।